છો બધા? અરે આટલી મોટી સંખ્યા બેઠી હોય ને એમાં વિશ્વકર્મા એકેડમી હોય, આટલો નાનો અવાજ. કેમ છો બધા? હવે લાગે છે કંઈક. 22 એપ્રિલ 2025 આ દિવસ તો આપ સૌને યાદ હશે જ કે પહેલગામમાં અટેક થયો અને એ આતંકવાદીઓએ આપણી ભારત દેશની નારીઓના સુહાગ પર પ્રહાર કર્યો. અને કેમ તો કે ધર્મ પૂછીને, અને એનો જ જડબાતોડ જવાબ આજે મોદીજીએ ઓપરેશન સિંદૂરના કારણે આપણી સેનાઓએ જડબાતોડ જવાબ આપ્યો. અને એણે પૂછ્યું હતું ને કે ધર્મ કયો છે, અને આપણે કહ્યું હિન્દુ. તો મારે બસ આજ એ જ ધર્મ વિશે વાત કરવી છે કે હું હિન્દુ છું, હિન્દુસ્તાની છું. હિન્દુ ધર્મ, હિન્દુ શબ્દ એ સિંધુ નદી પરથી આવ્યો છે. સિંધુ નદીના પૂર્વ ભાગના વિસ્તારને હિન્દુસ્તાન અને એમના ત્યાં વસતા લોકોને હિન્દુસ્તાની અને એમના ધર્મને હિન્દુ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મ એ વૈદિક અને સનાતન ધર્મ છે. હિન્દુ ધર્મ એ માનવ જાતિ પર વધારે ભાર મૂકે છે, પણ હું કહી શકું કે ફક્ત માનવ નહીં પરંતુ પૂરા સંસાર માટે એકતા અને શાંતિનો સંદેશ પાઠવે છે. દુનિયામાં આશરે 92 કરોડ હિન્દુઓ વસે છે અને એમાંથી 89 કરોડ હિન્દુઓ આપણા ભારત દેશમાં વસે છે અને બાકીના 3 કરોડ હિન્દુઓ દુનિયાના અન્ય દેશોમાં વસે છે. આપણા ગ્રંથો આપણને શીખવે છે કે સર્વે ભવંતુ સુખિનઃ. હિન્દુ ધર્મ એક ઓળખ છે? ધર્મ છે? પૂજા પદ્ધતિ છે? આયોજન છે? નહીં, આપણી જીવંત સંસ્કૃતિ છે. હિન્દુ હોવું એ કોઈ ધાર્મિક ઓળખ નથી, પરંતુ આપણા હૃદયનો આત્મશબ્દ છે કે જે આપણને દરેક પડકાર અને દરેક પરિસ્થિતિની સામે દઢાઈથી ઊભા રહેવાની શક્તિ આપે છે. અને એનું ધબકતું ઉદાહરણ એટલે વીર સંભાજી મહારાજ. અરવલ્લીના પર્વતોમાં જે મહારાણા પ્રતાપ લડ્યા હતા, એમ મહારાષ્ટ્રના પર્વતોમાં વીર સંભાજી મહારાજ લડે અને એમની સાથે કવિ કળશ હોય. કવિ કળશ એ વીર રસની કવિતાઓ બોલે અને સંભાજીની તલવાર ચાલે. અને આ જોઈને ઔરંગઝેબે કહ્યું કે આ બંનેને મારી સામે જોઈએ, ચાહે કંઈ પણ થઈ જાય. પકડાય એમ તો હતા નહીં સાહેબ, પણ ઘરના જ માણસો ફૂટી ગયા અને બંને પકડાઈ ગયા. અને ઔરંગઝેબની સામે જ્યારે જાય ને વીર સંભાજી મહારાજ, એ ત્યારે સાંકળોથી બંધાયેલા હવે વીર સંભાજી મહારાજ મૂછે વળ દેતા દેતા જાય. અને આ જોઈને ઔરંગઝેબ પૂછે કે તું મારાથી ડરતો કેમ નથી? અને ત્યારે એ વીર સંભાજીના શબ્દો નીકળે કે તારો બાપ શાહજહાં આવે ને એનો બાપ જહાંગીર આવે ને એનો બાપ અકબર આવે ને તો મને ડર ના લાગે, કેમ કે હું વીર શિવાજીનો દીકરો છું. તારે જ્યાં ચડાવવો હોય ત્યાં ચડાવ, તારે જેટલા કટકા કરાવવા હોય એટલા કરાવ, મને કોઈ ફરક નહીં પડે, કેમ કે હું હિન્દુ સનાતનીનો શૂરવીર છું. અને કહેવું જરા પણ ખોટું નથી કે શિવા પ્રતાપ જેવા વિરલા કે જેણે કીધા હિન્દુ વટના કામ. હિન્દુ તણિયા ભૂમિ છે જ્યાં વીર રત્નો મહાન. હિન્દુ તણિયા ભૂમિ છે જ્યાં વીર રત્નો મહાન. હિન્દુસ્તાન આ શું એક ભૂમિનો ટુકડો માત્ર છે? શું એક ભૂમિનો ટુકડો માત્ર છે? તો આ નામ આવતાની સાથે આપણી છાતી ગજગજ કેમ ફૂલી ઉઠે છે? અરે પરમ કૃપાળુ પરમાત્માની અવરદ કૃપાથી અહો ભાગ્યયુક્ત ભૂમિ, શૈલ્ય, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી 4 ઈશ્વર એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી 4 માનવ સર્જિત અને ખૂણે ખૂણે થઈ રહેલી આરતીઓના દીવાની ધૂમ્રસરોથી સુવાસિત ભૂમિ એટલે આપણી ગૌરવધરા, આપણું હિન્દુસ્તાન. આ એ ભૂમિ છે કે રામશ્યામ ઘનશ્યામના અવતારોની આ ભૂમિ એટલે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, મૌલાના આઝાદ જેવા અનેક ક્રાંતિવીરોની ભૂમિ. આ ભૂમિ એટલે શિવાજી, મહારાણા પ્રતાપ જેવા અનેક વીર યોદ્ધાઓની ભૂમિ. આ એ જ ભૂમિ છે કે જ્યાં રામ નામના પથ્થર પાણી પર તરી ગયા હતા અને ચક્રવ્યૂહની વિદ્યા ભણ્યા ન હોવા છતાં પણ ચક્રવ્યૂહમાં કૂદી પડ્યા હતા. આ એ જ ભૂમિ છે કે શ્રી કૃષ્ણએ એક આંગળી પર ગોવર્ધન ઉપાડ્યો હતો અને ધરતીમાંથી બાણ ભેદીને ધારા નીકાળતા હતા. હિન્દુ અને હિન્દુસ્તાની આ શું એક નેશનાલિટી છે? નહીં, આપણા હૃદયની એક લાગણી છે, આપણી આગવી ઓળખ છે. કેમ તો કે દુનિયામાં ઘણા દેશો છે, પરંતુ ભારત એકમાત્ર એવો દેશ છે કે જેને આપણે ભારત માં કહીએ છીએ, જેણે આપણે માતાનું બિરુદ આપ્યું. હિન્દુસ્તાનની વાત કરું
તો કેટલી શોધો થઈ કે આ હિન્દુસ્તાન છે કે આર્યભટ્ટે દુનિયાને શૂન્યની શોધ આપી. આ એ હિન્દુસ્તાન છે કે ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણની શોધ આપી. આ હે હિન્દુસ્તાન છે કે આચાર્ય સુશ્રુતે 2600 વર્ષ પહેલા શસ્ત્રક્રિયાની શોધ આપી. અને દોસ્તો, આ એ જ હિન્દુસ્તાન છે કે જેના કારણે તમે સૌ, આપણે સૌ હિન્દુસ્તાની તરીકે ઓળખાઈએ છીએ. હિન્દુ ધર્મ અને હિન્દુસ્તાનીની વાત કરતી હોય ત્યારે મને એક કવિતા યાદ આવે कि मैं हिंदू हूँ गर्व से कहती हूँ, मैं हिंदू हूँ गर्व से कहती हूँ, शांति का दीपक हर दिल में बहलाती हूँ, ना नफरत सिखाई ना हिंसा का नाम, सदियों से दुनिया को दिया शांति का पैगाम, राम की मर्यादा कृष्ण की लीला, हर युग में फैली धर्म की मधुर सदीला, वेदों की वाणी उपनिषद की बात, हर श्लोक में छिपा है जीवन का ज्ञात, मंदिर की घंटी आरती की धुन, मंदिर की घंटी आरती की धुन, हर कोने में बसा है ईश्वर का गुण, ना जाति देखूं ना रूप रंग, ना जाति देखूं ना रूप रंग, हर इंसान में देखूं ईश्वर का संग. અને उसने हमें धर्म पूछकर मारा था, उसने हमें धर्म पूछकर मारा था और हमने आतंकवादियों की पहचान करके ठोका है. तो आज हम गर्व से कह सकते हैं कि हम हिंदू हैं, हिंदुस्तानी हैं. आज हम गर्व से कह सकते हैं कि हम हिंदू हैं, हिंदुस्तानी हैं. अस्तु. जय हिंद, जय भारत.